એટલે છે ને આ બનાવી દો કે નહીં મારે એ નથી ખાવું, ઓલું તો કે એ મને ન ભાવે, ઓલું તો કે એ ન ભાવે, કાંઈ વાંધો નહીં. એટલા ઓપ્શન આપે. 30 વર્ષ પાછળ વ્યાજ આપણી પાસે કઈ ઓપ્શન હતા? સ્વાદીનો વક અલગ અલગ લ્યો. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કટી કઢી. આમે હાથે ભાંડાવડામાં લાઈનમાં બેઠા કઢીનો પાટીઓ લીટા પાડ્યા આવતો હોય એટલે આપણે પૂછીએ કે બા શું બનાવ્યું? કઢી. તો એકાદું સટકે હું નહીં ખાવ કઢી. હું નહીં ખાવ શબ્દ રહ્યો ની ફળી આમ ટ્રાન્સફર કરે. આને કઈ કેવું છે? એકની વાહે બે બગડે. દાદા ઉભા થાય, કેડે હાથ દઈને હાથેની હામું જોઈને એક જ ઓપ્શન આપે, ખાવો છે કે માર ખાવો છે. આ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન તો હતો નહીં. અત્યારના છોકરાને જે શરદી થાય ને, આપણને જે શરદી થાય ને અત્યારના છોકરાને શરદી જ નથી થતી. જો કેવી શરદી અમને, કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી નો ગયો હોય એવી શરદી હોય. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર પાસે, ડોક્ટર એવા પાછા સાત્વિક ડોક્ટરો, પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય તો ફેરું હેનું હોય છે એને એક જોયા જેવું. 10 રૂપિયા ટીકડા આપે, કાળી ધોળીને પીળી, હવાર બપોર ને હાન. બા પૂછે કે સાહેબ છોકરાને શું કરો? ખીચડી કઢી ઓદો કોદો ખવડાવતા નહીં. હારું બાપા, બીજો ધોકો થાય પણ તમે નહીં હો. ડોક્ટર એટલે ગામડાના, ડિગ્રી નહીં પણ આમ 15 વર્ષનો અનુભવ એવા ડોક્ટરો, સાત્વિક ડોક્ટરો. એમાં અમારા ગામમાં એક વખત મારો જે મિત્ર રહ્યો ને ગભો, ગભાના બિચારાને કંપની ફોળ જીભ જલાય સોટે અટકી. તમને મને બધાને ખબર. એ તો અત્યારનું છોકરું નિહાળે જાય એટલે વાલો લાગે. અત્યારનું છોકરું જોવો તો તમને એમ લાગે કે 13-14 છોકરું છે. 13-14 એક અમે હતા, કાંઈ નહીં, ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલિયું, ખેડૂનું ઘર, દીપકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર, 20-20, 13-13 ની લાંબા નાકાવાળી ઠેલિયું સીવડાવતા ખંભે રાખતા. પછી અમે હાલ્યા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા હો. ડાયલોગ એ મેચ થાય, ઝૂકેગા નહીં. ક્યાંથી ઝૂકે? ઠેલી લહરી દે, ઝૂકવાનું થતું જ નથી ભાઈ. ઈ અમારો ગભો આમ ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો ને સાહેબે બોર્ડમાં ભણાવતા છે, ગભા આપણે નિહાલ નો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યું ને વેલો હતો જા. ગભો એવો હોય કે હું વેલો આવું કે મોડો આવું. નિહાલ ના ટાઈમે નિહાલ ચાલુ કરી દેવાની, મારે વેલા મોડું થાય. 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યો ને કોઈ સોપડે ન સડાવ્યો હજી. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા. ઉતાવળ રાખો, 1:30 વાગ્યો. પ્રશ્ન પહેલો કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? અમારા બાપ દાદા અહીંયા ફોટા લાગે એમ છે કે ના ના એવું કઈ નથી. સમારકામ કરવું પડે એમ છે કે ના ના એવું કઈ નથી. તો એને કલર કામ કરવું પડે કે ના ના એવું કે. તો 3 પેઢીથી ઉપાડા હેના લીધા, કોણે બનાવ્યો? જેણે બનાવ્યો. જોઈને વિયો વાંધો હું જ તમને. પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર છે. કેમ? કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબ ને સડાવવો પડે. બાટલી ગમે ત્યાં પડી હોય સાઈડ જ કરી રાખે, આપણે નજીક રહેવું પડે. એક ગણિતનો સવાલ છે, બોલો આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો છો? તડકે લાવીને ઘડીક હૂકવી નાખો. હૂકવામાં ખબર પડે ને મને તમને. એ વખત ઇન્સ્પેક્શન આવ્યું ગાંધીનગરથી. અમને બધાને આમ રૂમમાં બેહાર, ઇન્સ્પેક્શન વાળા સાહેબ અમારા રૂમમાં આવ્યા. એટલે વર્ગ શિક્ષકને કીધું કે અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને છોકરાઓને અમારે પૂછવાનું છે કે તમારું શિક્ષણ કેવું, તમારા માસ્તર તમને ભણાવે છે. છોકરાને ઉભો કર્યો, ચાલો છોકરાઓ અમે ઇન્સ્પેક્શન વાળા છીએ, તમને સવાલ કરી જવાબ આપજો. કે સારું હાલો. ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું છે? ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો હો સાહેબ, આપણને એ ન ખબર હોય. બીજા છોકરાને પૂછ્યું, તું ઉભો થાક, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ઢીલો પડી ગયો આજથી, મને ખબર નથી. સારું હાલો બેસી જા. સાહેબ ને પૂછ્યું, છોકરાને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તમે કરો છો શું? હે તમે શું કરો? છોકરાને ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સાહેબે બિચારા ઢીલા પડીને કહે કે આના બાપ દાદા હાવ ભોળા હતા, એકે ભાંગતોડ વાળા નહોતા. આ છોકરાઓ બિચારા ભોળા છે, એનાથી શોખ નથી ભાંગતો, પેન નથી ભાંગતો, એ શું શિવનું ધનુષ ભાંગે? સાહેબ જવા દો ને એને. તો તમને નથી ખબર? નહીં મને નથી ખબર. ખબર હોય તો ન કહું તમને. ઈ ગયા હેડમાસ્ટર પાંગે, હેડમાસ્ટર ને ઘડી ગગલાવ્યા.
તમને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? છોકરાઓને ખબર નથી, હેડમાસ્ટર વિદ્યાર્થીઓને ખબર નથી. આ છે હું બધું વર્ગ શિક્ષકને નથી. એટલે કે કાંઈ નહીં, હું થયું હું કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું કોઈને ખબર નથી. શું કરો છો તમે? કે વર્ગ જે ઓલા હેડમાસ્ટર હતા એ ઢીલા પોસા થઈ ગયા. કે હું તો વિચાર કરું. હું વિચાર કરો? વિચાર એ કરું છું કે અમારું ગામ નાનું, નિહાળ નાની, આ શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? તો કે તમને નથી ખબર? કે નહીં, મને નથી ખબર. સરપંચ પાસે ગયા. સરપંચ તાજા સરપંચ થયેલાઓ. કે શું કરો છો તમે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જાઓ છો? કે પણ થયું હું? કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું આખી નિહાળને નથી ખબર. તો સરપંચ તો શું છે, હજી તાજા સરપંચ થયેલા ઢીલા પડી ગયા. કે સાહેબ 5000 ખિસ્સામાં નાખજો પેલા. ક્યાં હેના છે? કે જેને ભાંગ્યું એનું તમે રેવા દો ને આ બધી. અને મહેરબાની કરીને આ ગાંધીનગર લઈ જાવ એનો વાંધો ને, પણ પેપરમાં ન આપતા. કેમ? એ કે એક તો અમારા ગામમાં આમે કોઈ દીકરીઓ દેતા નથી, એમાં પેપરમાં આપશો તો આખા ગામને ખબર પડી જાય. સામુનું કોઈ નહીં, આ બીજા 5000 રાખો. તો કે આ હેના? તો કે શિવ ધનુષના કટકા મળે ને મને દઈ દેજો, હું વાડીએ દાટી આવે પણ કોઈ કેવું નથી કોને ભાંગ્યું એમ. જેને ભાંગ્યું એને જાવા દો ને ભાઈ. એમાં અમારા માસ્તર બરોબર ગામમાંથી ક્યાંકથી હારા લાડવા ખાઈને આવ્યા છે ને. 3 પ્રકારના ભોજન હોય, સાત્વિક, તામસી ને રાજસી. જોઈજો, સાત્વિક હોય ને એમાં દાળ ભાત, ખીચડી, કઢી, બાજરાનો રોટલો, અડદની દાળ આવે. રાજસી ભોજનમાં સુરમાના લાડવા, ગુલાબ જાંબુ, બરફી પાક, આવું આવે. એનો આર બહુ સડે. જોઈજો, તામસીમાં મારે કોઈને કહેવા જેવું છે જ નહીં. જો તો ખરા, મારો રામ ભલું કરે. એમાં કોઈક 8 લાડવા ખાઈ ગયો ને તો કેવું પડે, કોઈક હારથીઓ 8 લાડવા ખાઈ જાય ને તો આપણે એમ કહીએ કે ભાઈ જરીક ગાડલામાં નાખી દો, ત્યાં કોઈક લાંબુ થાય. કેમ કે ઈ નો બોલતો હોય, લાડવો બોલતો હોય. એમાં 8 લાડવા ક્યાંક અમારા ગામના માસ્તર સાહેબ લાડવા ખાઈને આવ્યા અને ધીમો પંખો ફરે અને એમાં લાકડાની ખુરશી હાવ શાંતિ. છોકરાઓને એવું કીધું, છોકરાઓ 13મો પાઠ મળો લખવા. બધે છોકરો 13મા પાઠ મેળા લખવા. અને સાહેબ ને લાડવાનો આર છેડ્યો અને કર્યું મશીન વેતું. ઝોલું આવી ગયું, હારી ઘાટી ની અંદર આવી ગઈ. ક્યાં ગભો આવ્યો. સાહેબ બીજો છોકરો ઉભો થયો કે તું બેસી જા, તારથી નો જાગે, હું બોલું. શું છે બોલ? કઈ નહીં, હુઈ ગયા તન. તું તો નહોતો, તો સમાધિમાં હતો. વાહ ભાઈ વાહ, સાલું નિહાળે સમાજ જેવું લાગે, બહુ કહેવાય. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. લે આલે ખોડે બેઠા પલ્લા કાપો સાહેબ. વઘરા તમે તો. હાલો સ્વર્ગ માટે શું કર્યું? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માં સરસ્વતી, માં શારદાને મળ્યો. લે મળ્યા બધા? હા મળ્યા. નકર લગભગ નવરા ન હોય છૂટની ટાણે ઈ હોત. તો ન્યા હું ગયા તા જ્ઞાન લેવા. એ જ્ઞાન નું શું કરો? તમને આપું. ઠેક માગીને પેલું કરો. આમાં તમારા બાપુજી નું કાઈ ન મળે ને. એક થપ્પડ મૂકી દીધું. બે દાદા બેહી ગયો છોકરો. 5 દી પછી ઈ ક્યાંક ગોવણો થઈને આવ્યો. ખીર ને તલવટ ને હુરાપુરાના ચોખા, 4-5 પૂરીઓ. સાહેબ બોર્ડમાં ભણાવે એને ચાલુ કર્યું. સાહેબે ચોક અડધી કરીને તડીંગનારા છોકરાને માથામાં મારી. જાગી ગયો. ચાલુ નિહાળે હોય છો? ના હું તો નતો. તો સમાધિમાં હતો. તને છે ને સમાધિ લાગે? લે તમને લાગે સમાધિ, અમને ન લાગે. તમે અમારા ગુરુ ને. સ્વર્ગ સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. ન્યા કેમ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શારદાબાને મળવા. મળ્યા બધા? હા બસ ઠાકર
થાળી ખાઈને બેઠા હતા. ખાસ તો હું સરસ્વતી માને મળવા ગયો તો, ન્યા હું ગયો તો? પૂછવા ગયો તો. હું પૂછવા ગયો? મારા સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું? ઈ કઈ નો બોલી હિકા. તો કોણ બોલ્યા? મોરલો બોલ્યો. એને શું કીધું? ખોટી ના છે તારા સાહેબ, કોઈ લુંબો ભાઈ અહીંયા આવતો નથી. ભણવામાં ધ્યાન જો, ડોહો પેપરમાં હું લખશો, ધક્કા ખાવશો. એ માસ્તર તો માસ્તર હતા. અત્યારે માસ્તરો સારા છે, આપણે ના નથી, પણ બે હાથ જોડીને પ્રાર્થના ઈ કરવી છે કે મેન તમે કોઈ દી સાન્તા ક્લોઝ ને જોયા નથી. અત્યારના છોકરાઓને 25 થી 31 ડિસેમ્બરમાં તમે છોકરાઓને ડાયરીમાં લખીને હું કામ મોકલો છો? સાન્તા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલો. સાન્તા ક્લોઝ સારું વ્યક્તિત્વ છે, ના નથી, પણ સાન્તા ક્લોઝ ની કઈ મઢી ખરી? સાન્તા ક્લોઝ નો ક્યાંય ધૂણો ખરો? ધૂણો એની કઈ ગૌશાળા ખરી? સાન્તા ક્લોઝ ગૌશાળા એમ એનું ક્યાંય અન્ન ક્ષેત્ર ખરું? નહીં, નથી ને. તો હું કામ ઉપાડા લીધા આપણે? છે સાન્તા ક્લોઝ ના અનુયાયીઓ હોય જે મનથી માને છે, જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય, એની માનતા પાછી અહીં નો ચડે લ્યો.